હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે હું તમારી સાથે કડક એકદમ બિસ્કિટ જેવી ભાખરી કેવી રીતે બનાવી ઘરે એની રેસિપી વિડીયો હું શેર કરીશ। નોર્મલી ભાખરીની રેસિપીઝ તો હશે યુટ્યુબમાં અને બધાને આવડતી પણ હોય છે, પણ તોય તમને આજે હું મારી રીતે ભાખરી કડક એકદમ સરસથી ચા સાથે ખવાય કે પછી સાંજના જમવામાં પણ તમે આ ભાખરી ખાઈ શકો છો। અને તમને નાની પણ ભાખરી બતાવીશ જે તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો। તો ચાલો આજે આપણે एकदम सरस कड़क एवी भाखरी बनावવાની रेसिपी शुरू करशो। અહીં મેં 1 कप ઘઉંનો લોટ લીધો છે અને 1 कप મેં ઘઉંનો જે જાડો કરકરો ભાખરીનો લોટ આવે છે એ લીધો છે। તો આપણે 2 કપ અહીં લોટ લેવાનો છે ભાખરીનો। જો તમારી પાસે ન હોય તો તમે સાદો પણ લઈ શકો છો ઘઉંનો। હવે આપણે અહીં મીઠું ને એડ કરવાનું છે સ્વાદ અનુસાર। તમે જો મોળી ભાખરી ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો। અત્યારે મેં રૂમ ટેમ્પરેચર વાળું ઘી લીધું છે, 2 ટેબલસ્પૂન જેટલું એડ કર્યું છે। પાછું હું અત્યારે 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરું છું। ટોટલ મેં 4 ટેબલસ્પૂન અત્યારે એડ કર્યું। હવે હું પાછું 2 ટેબલસ્પૂન જેટલું મેં ઘીને એડ કર્યું છે। 5 થી 6 ટેબલસ્પૂન અથવા તો તમને આ મુઠ્ઠી પડતો જે લોટ થાય એ રીતનો તમારે ભાખરીના લોટને બાંધવાનો છે, મુઠ્ઠી પડવી જોઈએ। હવે આપણે પાણીથી લોટને થોડું પાણી એડ કરીને મસળતા જાશું અને લોટને આપણે બાંધતા જાશું। લોટને આપણે એકદમ કડક કઠણ બાંધવાનો છે। ભાખરીનો લોટ પોચો ન હોવો જોઈએ। જો આપણે કડક ભાખરી બિસ્કિટ જેવી ભાખરી જો બનાવવી હોય તો ભાખરીના લોટને તમારે કડક બાંધવાનો રહેશે। અને ઘી મેં તમને જે પ્રમાણે કીધું 5 થી 6 ટેબલસ્પૂન અથવા તો મુઠ્ઠી પડતું મોણ આપણે ઘીનું દેવાનું છે। કડક ભાખરી માટે અહીં આપણે તેલનું મોણ નહીં આપીએ, તેલ નથી નાખવાનું ભાખરીના લોટમાં। ઘીથી ભાખરી સારી બને છે। ઘીનું મોણ હંમેશા ભાખરીના લોટમાં તમારે એડ કરવાનું। તો તમે જોઈ શકો છો અહીં લોટ ઓલમોસ્ટ બંધાઈ ગયો છે। થોડું પાણી એડ કરતું જવાનું અને કઠણ કડક લોટ બાંધવાનો છે। થોડું પાણી એડ કરશો તો તમારો લોટ ઢીલો નહીં પડે। આ રીતનો એકદમ સરસથી કઠણ લોટ બાંધી લેવાનો છે। તો હવે લોટને આપણે ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપી દેશું। 10 થી 15 મિનિટ સુધી આપણે લોટને આમનામ રહેવા દેશું। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે અહીં ભાખરીના લુવા કરી લેવાના છે, ગોયણા કરી લેવાના છે। જો તમે વણતા જાઓ અને શેકતા જાઓ એમ પણ ચાલે, અને તમે એકી સાથે એને લુવા કરીને વણીને રાખી દો તો પણ ચાલશે। તો અહીં ભાખરીના મેં લુવા કરી લીધા છે। 2 કપ લોટમાંથી 9 ભાખરીના લુવા બન્યા છે। તો હવે આપણે ભાખરીને પાતળી એવી વણવાની છે। ભાખરી બહુ જાડી નહીં રાખીએ। જો તમારે બિસ્કિટ જેવી કડક ભાખરી બનાવવી હોય તો ભાખરીને થોડી આપણે પતલી જ રાખવાની, જેથી આપણી ભાખરી સરસથી કડક બનશે। જો તમારે પોચી ભાખરી ખાતા હો તો તમારે થોડી તમે જાડી રાખી શકો છો। આ રીતે ભાખરી વણતું જવાનું અને તમારે એમાં વેલણથી એમાં થોડા આ રીતના પ્રેસ કરી દેવાનું, જેથી આપણે ભાખરી શેકીએ ત્યારે ફૂલે નહીં। હવે તમને બીજી રીત પણ બતાવું છું ભાખરી બનાવવા માટે, ટ્રાવેલિંગમાં લઈ જવા માટે। જો તમારી પાસે આ કૂકી કટર આવતા હોય છે એનો હોય તો, અથવા તો તમારી પાસે કોઈ લીડ હોય ઝારનું બરણીનું, એનાથી તમે એને કિનારી કાપીને વચ્ચેથી સરસ એક સરખી ભાખરી તમે લઈ શકો છો નાની। એ રીતની ભાખરી તમે નાની બનાવી કટ કરીને કટરથી તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો। ભાખરી ખરાબ નહીં થાય, એકદમ સરસ કડક તમે બનાવશો એટલા માટે। તો આ રીતની ભાખરી આપણે બધી વણીને મેં રાખી દીધી છે। તો મીડિયમથી લો ગેસ રાખવાનો છે। લો ગેસ મેં રાખ્યો છે અહીં। તો આપણે તાવડી ગરમ થઈ ગઈ છે, એમાં મેં ભાખરી પણ એડ કરી દીધી છે। એક બાજુ શેકાય એટલે આપણે એને બીજી બાજુ ફેરવી દીધી છે। બીજી બાજુ પણ શેકાઈ જાય પછી આપણે એને હળવા હાથે કિચન ક્લોથથી દબાવતા જાશું ભાખરીને ધીમા ગેસ ઉપર, એટલે જે કડક ભાખરી સરસથી બનશે। આ રીતે તમારે એને ભાખરીને પ્રેસ કરતી શેકવાનું છે, પ્રેસ કરીને। આ રીતે જો તમે ભાખરી બનાવશો તો કડક સરસ એવી ભાખરી બનીને તૈયાર થશે। આ ભાખરી તમે સવારે નાસ્તામાં ચા સાથે, જે લોકોને આદત હોય છે ચા ને ભાખરી ખાવાની, તો ચા ભાખરી ખાવામાં તમને બહુ જ મજા આવશે। અથવા તો તમે સાંજના જમવા ટાઈમે પણ ખાઈ શકો છો। અને તમારે જો ભાખરી પીઝા બનાવવા હોય આમાંથી, તો તમે ભાખરીને શેકીને તમે આના ભાખરી પીઝા પણ સરસથી એવા બનાવી શકો છો। ક્રિસ્પી પીઝા, એવા થીન ક્રિસ્પી ભાખરી પીઝા પણ તમે રેડી કરી શકો છો આમાંથી। અને સ્કૂલે પણ છોકરાઓને ભાખરી પીઝા બનાવીને આપી શકાય છે। તો આ રીતે આપણે ભાખરીને બધી શેકી લેવાની છે। ધીમા ગેસ રાખવાનો છે। ધીમો ગેસ રાખશો એટલે ભાખરી સરસથી ચડશે અને
કડક બનશે, ક્રિસ્પી બનશે. જો તમે થોડો મીડિયમથી ફાસ્ટ ગેસ રાખશો તો તમારી ભાખરી પોચી બનશે, સોફ્ટ બનશે. હવે આપણે એને ઘી લગાડતું જવાનું છે અને શેકતું જવાનું છે. અહીં મેં નાની ભાખરી મેં તમને 2 કટ કરીને બતાવી, એ પણ મેં અહીં તાવડીમાં એડ કરી દીધી છે શેકવા માટે. હવે તમે જોઈ શકો છો સરસથી એવી નાની ભાખરી બને છે. આ તમે આ નાની ભાખરીના પિઝા છોકરાઓને બનાવીને આપી શકો છો. અને તમે કોઈ સફરમાં જતા હો, ટ્રેનમાં કે મુસાફરીમાં જતા હો, તો તમે આ ભાખરી એકદમ સરસ કડક બનાવીને લઈ જઈ શકો છો. તો આ રીતની આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં. ઘણા લોકો એવા હોય છે, સ્ટુડન્ટ્સ હોય છે જે ઇન્ડિયાની બહાર ભણવા જતા હોય છે, તો એ લોકોને હાથે રસોઈ કરવી પડતી હોય છે. તો એ લોકો માટે આ વિડીયો સારો એવો કામ આવશે, જેથી તમને ખ્યાલ આવશે. અહીં મેં પાણી 3/4 કપ જેટલું યુઝ કર્યું છે 2 કપ ભાખરીના લોટમાં. તો તમે પાણી એડજસ્ટ કરી શકો છો, તમારા લોટ ઉપર છે ડિપેન્ડ્સ. અને એકદમ કડક લોટ બંધાવજો એ રીતે તમે પાણી લઈ શકો છો. થોડું થોડું એડ કરવાનું, જેથી તમારું પાણી પણ ખ્યાલ આવે કેટલું જોયું અને લોટ પણ ઢીલો ન થઈ જાય. તો આ બધી આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. જો તમે આ વિડીયોમાં નવા છો અને પહેલી વાર જ આ વિડીયો જોવો છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું આપણે પાછા એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.